ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ તો ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, લાસ્ટમાં આપણે જેના પ્રકરણો છે, જે ઉષ્માગતિશાસ્ત્ર જે ચેપ્ટર છે 11th નું ચેપ્ટર નંબર 6, એની અંદર આપણે એના જે પ્રકરણો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો ત્યારબાદ હવે એના પછી આવે છે કે આંતરિક ઉર્જા એટલે શું અને તેના મૂલ્યમાં થતો ફેરફાર સમજાવો. આંતરિક ઉર્જા એટલે શું અને એના મૂલ્યોમાં થતો ફેરફાર છે એ સમજાવો. પહેલા તો આપણે સમજીએ કે આંતરિક ઉર્જા કહેવાય કોને? આંતરિક ઉર્જા કહેવાય કોને? તો કે જ્યારે કોઈ પણ રાસાયણિક જે પ્રણાલી છે, કોઈ પણ રાસાયણિક પ્રણાલી છે, એટલે કે આપણે પ્રણાલીનું એક્ઝામ્પલ આપતા હતા કે બીકરની અંદર હું પાણી ભરી લઉં તો આને શું કહેવાય? એક પ્રણાલી કહેવાય. શું કહેવાય? પ્રણાલી કહેવાય. તો આ પ્રકારની જે રાસાયણિક જે પ્રણાલી છે એની અંદર તમે કોઈ યાંત્રિક ઉર્જા આપો, કોઈ વિદ્યુત ઉર્જા આપો, કોઈ રાસાયણિક ઉર્જા આપો, તો આ જે બધી ઉર્જા છે, આ જે દરેક ઉર્જા છે એ ઉર્જાના સરવાળાને શું કહેવાય? આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને આંતરિક ઉર્જા કહેવામાં. અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારની ઉષ્મા આપવામાં આવે. જ્યારે પણ કોઈ એક રાસાયણિક જે પ્રણાલી છે એની અંદર કોઈ પણ તમે આંતરિક ઉર્જા આપો, એની અંદર આંતરિક ઉર્જા આપો, વિદ્યુત ઉર્જા આપો અથવા તો રાસાયણિક ઉર્જા આપો, તો આ અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની જે ઉર્જા આપો, તો આ જે મેં એની અંદર જે ઉર્જા આપેલી છે એ ઉર્જાના સરવાળાને શું કહેવાય? આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આંતરિક ઉર્જા કહેવામાં આવે છે. તો એના લીધે તેના મૂલ્યોમાં થતા ફેરફાર છે સમજાવવાના છે આપણે. તો જ્યારે પણ હું એની અંદર આંતરિક ઉર્જા આપું, એની અંદર વિદ્યુત ઉર્જા આપું, કોઈ પણ પ્રકારની રાસાયણિક ઉર્જા આપું, અથવા તો હું એની અંદર કોઈ પણ પ્રકારની ઉષ્મા આપું, એની અંદર ઉષ્મા ઉર્જા આપું, તો એનો જે સરવાળો છે એને શું કહેશું? આપણે આંતરિક ઉર્જા કહેશું. પરંતુ તેના મૂલ્યોમાં થતો ફેરફાર છે એ સમજીએ. 3 પ્રકારે એના મૂલ્યોમાં ફેરફાર થાય. કેટલા પ્રકારે થાય? એની અંદર 3 પ્રકારે એના મૂલ્યોની અંદર ફેરફાર થાય. કેટલા પ્રકારે થશે? 3 પ્રકારે. પહેલો કયો? એની અંદર હું ઉષ્મા આપું ત્યારે. પહેલા આપણે સમજવાનું છે કે એની અંદર ઉષ્મા આપવાથી એની અંદર કેટલો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. ઉષ્મા એટલે શું થાય? કે ગરમ કરવું, એને શું કહેવાય? કે ઉષ્મા આપી કહેવાય. તો આ ઉષ્મા આપું ત્યારે એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય. ત્યારબાદ એની ઉપર હું કોઈ યાંત્રિક કાર્ય કરું, એની અંદર કોઈ હું યાંત્રિક કાર્ય કરું ત્યારે એની ઉષ્મામાં એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય. બીજી વસ્તુ કે એના ઉપર જ્યારે હું કોઈ પણ યાંત્રિક કાર્ય કરું તો એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય એ સમજવાનો છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ કે એના ઉપર હું કોઈ પણ એક વિદ્યુત કાર્ય કરું. કયું કાર્ય કરું? વિદ્યુત કાર્ય કરું, તો એના લીધે એની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થયો એ વસ્તુ સમજવાની છે આપણે. કે ભાઈ આ આંતરિક ઉર્જા છે કે સમજ્યા તમે કે આ બધી મિક્સ કરો અને જે ઉષ્મા થાય એના ટોટલ સરવાળાને આપણે શું કહીએ? કે આંતરિક ઉર્જા કહીએ. તો આંતરિક ઉર્જા છે એની અંદર જ્યારે હું આંતરિક કાર્ય કરું ત્યારે એની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય. ત્યારબાદ એની ઉપર હું વિદ્યુત કાર્ય કરું ત્યારે એની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય. અને જ્યારે એની ઉષ્મામાં હું ફેરફાર કરું, એની અંદર ઉષ્મામાં વધારો કરું કે ઘટાડો કરું, ત્યારે એના આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય એ વસ્તુ આપણે સમજવાની છે. તો પહેલા તો આપણે સમજીએ કાર્ય. અને કેવા પ્રકારનું કાર્ય? તો કે એના ઉપર જ્યારે હું યાંત્રિક કાર્ય કરું ત્યારે યાંત્રિક કાર્ય કરતા એની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય, કેવા પ્રકારનો સંબંધ મળે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. તો પહેલા જો લઈ લો, હું ધારો કે એક પ્રણાલી લઈ લો અને આ પ્રણાલી છે કેવી છે? સમોષ્મી પ્રણાલી છે. કેવી છે? સમોષ્મી પ્રણાલી. એટલે એનો મતલબ શું થાય સમોષ્મી પ્રણાલીનો? કે એની અંદરથી ઉર્જા છે બહાર જઈ શકતી નથી કે અંદર આવી શકતી નથી, એ પ્રકારનો એ પણ છે. અથવા તો એની અંદર ઉર્જાનો કોઈ વિનિમય થતો નથી, અથવા તો ઉર્જાની આપ-લે થતી નથી. એની અંદર દ્રવ્યનો વિનિમય થતો નથી કે એની દ્રવ્યનો આપ-લે થતી નથી. આ પ્રકારની એક પ્રણાલી છે. એના ઉપર ધારો કે આ પ્રણાલીની અંદર ઓલું વલણું હોય, આપણે તમે ઘરે બધાય જોયું હશે
લાઇટ ન હોય આપણે ઘરે, અત્યારે જો કે બ્લેન્ડર આવી ગયા છે તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે નહીં, પરંતુ અમુક સમયે વલોવતા હોય છે, આમ આ રીતની એની પ્રક્રિયા કરી ને એની અંદર એને વલોવતા હોય છે. તો જ્યારે આ મારી પાસે એમને પ્રણાલી છે, એની અંદર હું વલણું નાખું અને એની અંદર 1 કિલો જૂલ જેટલી એની અંદર શું કરું, ઉષ્મા એન્ટર કરું, એટલે કે એને 1 કિલો જૂલ જેટલી એની ઉષ્મા થાય, ત્યાં સુધી હું એને વલોવવા કરું. શું કરું? વલોવવા કરું. પરંતુ આ મેં વલણું નાખ્યું એની પહેલા ધારો કે એની કોઈ પણ પ્રકારની એક આંતરિક ઉર્જા હશે કે નહીં, એની પોતાની આંતરિક ઉર્જા હશે કે નહીં, તો એ ધારી લઉં કે ધારો કે એની આંતરિક ઉર્જા પોતાની અત્યારે શરૂઆતમાં કેટલી હતી? UA જેટલી હતી. કેટલી હતી? UA જેટલી. અને ધારો કે હું એમ સમજી લઉં કે ત્યારે તાપમાન કેટલું હતું? TA જેટલું હતું. કેટલું હતું એની અંદર તાપમાન? TA જેટલું હતું. ત્યારબાદ મેં એની અંદર વલણું નાખ્યું અને 1 કિલો જૂલ જેટલી હું ઉષ્મા આપી શકું એ પ્રકારે મેં એને વલોવવાનું ચાલુ કર્યું. વલોવવાનું 1 કિલો જૂલ જેટલી ઉષ્મા આપી દીધી એટલે મેં વલોવવાનું બંધ કરી દીધું. ત્યારબાદ હવે હું એની અંદર જોઉં ને મિત્રો, એની અંદર જોઉં તો એની જે ઉષ્મા છે, એની જે આંતરિક ઉર્જા છે, તો હવે મને કેટલી જોવા મળી? ધારો કે UB જેટલી જોવા મળી. કેટલી જોવા મળી? UB જેટલી. અને તાપમાનમાં સ્વાભાવિક વસ્તુ એમ મને ગોળ ગોળ ફેરવીશ એટલે એને તાપમાનમાં વધારો થશે. કઈ રીતે વધારો થાય? તો થોડીક આપણે વધારાની માહિતી મેળવીએ કે જે એના જે કણો છે, એના જે પરમાણુ છે, એના જે અણુ છે, એ શું કરશે? ગતિમાં આવશે. શું કરશે? ગતિમાં આવશે એટલે એનું અથડાવાનું પ્રમાણ વધી જાય. જેમ વધારે અથડાય એમ એની ગતિમાં શું થશે? વધારો થશે. જો એ ગતિમાં એને વધારો કરે તો એના લીધે એની ઉષ્મામાં શું થાય? વધારો થાય. જો ઉષ્મામાં વધારો થાય તો સ્વાભાવિક વસ્તુ એના તાપમાનમાં પણ શું થાય? વધારો થાય. શું થાય? વધારો થાય. તો હવે મેં એને વલોવ્યા પછી મિત્રો મેં એનું તાપમાન જોયું તો તાપમાન મને કેટલું મળ્યું? TB જેટલું મળ્યું. કેટલું મળ્યું? TB જેટલું. તો આના ઉપરથી હવે આપણે જોઈએ કે ભાઈ એની આંતરિક ઉર્જા છે એમાં કેટલો ફેરફાર થયો, શું ફેરફાર થયો એ વસ્તુ આપણે સમજવાની છે. તો હવે હું અહીંયા જોઉં તો આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર ડેલ્ટા U કહેવામાં આવે છે. એને ડેલ્ટા U કહેવામાં આવે છે. અને મારે જો જોવું હોય કે ભાઈ આની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો, શરૂઆતમાં કેટલી હતી? UA જેટલી હતી, લાસ્ટમાં કેટલી જોઈ મેં? UB જેટલી જોઈ. તો હવે મારે આની અંદર કેટલો ફેરફાર થયો એ જોવું હોય તો હું કઈ રીતે માપી શકું? તો કે UB માઇનસ UA એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો એ મારે જોવું હોય તો લાસ્ટમાં જે ઉર્જા હતી એની અંદરથી જે શરૂઆતની ઉર્જા બાદ કરી નાખો તો આપણે ખબર પડી જાય કે એની અંદર આટલો ઉષ્માનો ફેરફાર થયો, એની આંતરિક ઉર્જાનો આટલો ફેરફાર થયો. એ જ રીતે હું તાપમાનનું જોઉં કે ડેલ્ટા T મારે જોવું હોય તો એમાં કેટલો ફેરફાર થયો? તો કે TB માઇનસ TA. શું થાય? તો કે એના તાપમાનમાં કેટલો ફેરફાર થયો? તો કે શરૂઆતમાં તાપમાન TA જેટલું હતું, લાસ્ટમાં તાપમાન મેં વલોવ્યા પછી એનું તાપમાન કેટલું મળ્યું મને? TB જેટલું મળ્યું. તો હવે મને કહો જે એના તાપમાનમાં ફેરફાર કેટલો થયો? તો કે TB માઇનસ TA જેટલો થયો. કેટલો ફેરફાર થયો એના તાપમાનમાં? તો કે ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ TB માઇનસ TA જેટલો એના તાપમાનમાં શું થયો છે? ફેરફાર થયો છે. તો મિત્રો હું આના ઉપરથી કહી શકું કે એની આંતરિક ઉર્જામાં ફેરફાર છે એ જ્યારે હું એના યાંત્રિક કાર્યમાં ફેરફાર કરવો હોય, જો એના યાંત્રિક કાર્ય દ્વારા એની અંદર એની આંતરિક ઉર્જા અને એની જે તાપમાન છે એમાં આ રીતે ફેરફાર થયો. ત્યારબાદ હવે આપણે જોઈએ કે એની અંદર હું વિદ્યુત કાર્ય કરું, કોઈ પણ પ્રકારનું શું કરવું? વિદ્યુત કાર્ય કરું. શું કરું? વિદ્યુત કાર્ય એટલે કઈ રીતે મિત્રો? અહીંયા આપણે એક પ્રણાલી લઈએ. આ પ્રણાલીની અંદર મેં અહીંયા જે વલણું નાખ્યું હતું એ મેં યાંત્રિક કાર્ય એટલે હું મારી રીતે એની અંદર કાર્ય કરતો હતો. હવે આની અંદર હું ધારો કે એક પ્લેટ નાખી દઉં લોખંડની અને એને શેના આડે જોડી દઉં? કરંટ સાથે જોડી દઉં. શું કરું? કરંટ સાથે જોડી દઉં. અને આ પ્રયોગ લગભગ તમે બધાએ કર્યો હશે હોસ્ટેલમાં શિયાળામાં પાણી ગરમ કરવા માટે આપણે જે પરિકર ને જે બ્લેડ ને આ બધું ટીંગાડી જે પાણી ગરમ કરતા એ પ્રકારે હું ધારો કે આ પ્રણાલી છે એને શું કરું? ઉષ્મા આપું છું.
શું કરું? એની અંદર ઉષ્મા આપું છું અને શું કરું? કાર્ય કરું છું. એની અંદર શું કરું? કાર્ય કરું. તો આ જે વિદ્યુત દ્વારા એની અંદર શું કર્યું? કાર્ય કર્યું. શું કર્યું? કાર્ય કર્યું. તો હવે મેં શરૂઆતમાં પેલા પ્લેટ નહોતી નાખી, લોખંડની પ્લેટ નથી નાખી, ત્યારે ધારો કે આની આંતરિક ઉર્જા કેટલી હતી? UA જેટલી હતી અને તાપમાન કેટલું હતું? TA જેટલું હતું. પછી મેં એની અંદર લોખંડનો સળિયો નાખ્યો અને એની અંદર કેટલી ઉર્જા આપી? તો કે 1 કિલો જૂલ જેટલી ઉર્જા મેં એની અંદર આપી. કેના દ્વારા? તો કે વિદ્યુત દ્વારા. વિદ્યુત દ્વારા એની અંદર મેં કેટલી ઉર્જા આપી? તો કે 1 કિલો જૂલ જેટલી એની અંદર ઉષ્મા આપી. 1 કિલો જૂલ જેટલી ઉષ્મા આપી ને તો આની અંદર શરૂઆતમાં એની આંતરિક ઉર્જા UA એટલી હતી, તાપમાન TA જેટલું હતું. તાપમાન કેટલું હતું? TA જેટલું. અને મેં આની અંદર સળિયો નાખ્યા પછી હવે અમે એની આંતરિક ઉર્જા માપું તો કેટલી મળી? ધારો કે મને કેટલી મળી? UB જેટલી મળી અને તાપમાન TB જેટલું મળ્યું. તો તાપમાન કેટલું મળ્યું? TB જેટલી. તો અહીંયા પણ મિત્રો હું લઈ લઉં કે એની આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો થયો? તો કે UB માઇનસ UA જેટલો. કેટલો થયો? UB માઇનસ UA જેટલો. અને એના તાપમાનમાં ફેરફાર કેટલો થયો? તો કે TB માઇનસ TA જેટલો. TB માઇનસ TA જેટલો. તો હવે આના ઉપરથી આપણે શીખવા શું મળ્યું? આના ઉપરથી આપણે શીખવા શું મળ્યું? જો પહેલી વસ્તુ તો આપણે એ શીખવા મળી કે અગાઉ મેં તમને કીધું હતું કે પ્રણાલી છે એની અવસ્થા છે, એની પ્રારંભિક અવસ્થા અને એની અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. એના ઉપર કેટલું કાર્ય થયું, એની અંદર કેટલી ઉષ્મા આપી, એ કેના ઉપર આધારિત રાખે છે? એની શરૂઆતની અવસ્થા અને એની અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. નહીં કે તમે કઈ રીતે એની અંદર કાર્ય કરો એના ઉપર આધાર રાખે. એનું આ એક્ઝામ્પલ મિત્રો, પેલા મેં વલણું નાખ્યું, વલણો નાખી અને એને યાંત્રિક ઉર્જા કરી તો આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો મળ્યો? તો કે UB માઇનસ UA જેટલો. ત્યારબાદ એના ઉપર મેં વિદ્યુત કાર્ય કર્યું તો ત્યારે પણ મને એની આંતરિક ઉર્જામાં ફેરફાર કેટલો મળ્યો? તો કે UB માઇનસ UA જેટલો. UB માઇનસ UA જેટલો. તાપમાન પણ કેટલું મળ્યું? બેમાં ડેલ્ટા T TB માઇનસ TA જેટલું. પરંતુ એની અંદર મેં કાર્ય કેટલું કરેલું છે? બંનેની અંદર સેમ કરેલું છે. અહીંયા જુઓ જો કેટલું કરેલું છે? 1 કિલો જૂલ જેટલું. પરંતુ શેના દ્વારા? વલોણા દ્વારા. શેના દ્વારા? વલોણા દ્વારા. આની અંદર મેં વિદ્યુત કાર્ય કરેલું છે કેટલું? 1 કિલો જૂલ દ્વારા. 1 કિલો જૂલ જેટલું. કેના દ્વારા? તો કે વિદ્યુત દ્વારા કરેલું છે. હું કાર્ય કોના દ્વારા કરું એ આધાર રાખતું નથી, પરંતુ હું આ પ્રણાલીની અંદર કોઈ પણ રાસાયણિક પ્રણાલીની અંદર જ્યારે પણ હું કાર્ય કરું છું, સેમ કાર્ય કરું છું, તો એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ કેવો જોવા મળે છે? સમાન જોવા મળે છે. આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ પ્રણાલીની અંદર એની પ્રારંભિક અવસ્થા અને એની અંતિમ અવસ્થા છે, એના ઉપરથી આપણે એના ઉપર થયેલું જે કાર્ય છે એ નક્કી કરી શકીએ. નહીં કે એ કાર્ય છે એ કઈ રીતે થયું, એ આપણે એનો વેગ છે એની અંદર કઈ આપણે જોઈ શકતા નથી. એની અંદર આપણે કઈ જોઈ શકતા, નક્કી કરી શકતા નથી. તો આના ઉપરથી મિત્રો આપણે એક બીજી વસ્તુ સમજીએ. તો મને કેવો જોઈએ આયા કે આપણે લખ્યું કે ભાઈ ડેલ્ટા U બરાબર UB માઇનસ UA અને ડેલ્ટા T બરાબર TB માઇનસ TA. આ જ સેમ વસ્તુ આની અંદર જોવા મળ્યું. જ્યારે હું 1 કિલો જૂલ ઉષ્મા એની અંદર આપું, એની અંદર હું આપું તો જ્યારે હું યાંત્રિક કાર્ય કરું કે વિદ્યુત કાર્ય કરું, પરંતુ પ્રણાલીની અવસ્થા કેવી મળી? મને સેમ જોવા મળી. જો મેં ઉષ્મા સમાન આપેલી છે, બંનેની અંદર કેટલી આપેલી છે? 1 કિલો જૂલ જેટલી એની અંદર ઉષ્મા આપેલી છે. તો હવે મને કહો છે આની અંદર કાર્ય શું થયું? આની અંદર કાર્ય આપણે શું કર્યું? આપણે જે વલોતા હતા ને એ શું હતું? કાર્ય. તો એના લીધે શું થયું મિત્રો? તો કે એની ઉષ્માની અંદર શું થયું? એની આંતરિક ઉર્જાની અંદર શું થયો? ફેરફાર થયો. આંતરિક ઉર્જાની અંદર શું થયો? ફેરફાર થયો. તો હું કાર્ય દ્વારા કહી શકું કે આંતરિક ઉર્જાના ફેરફાર દ્વારા આંતરિક ઉર્જામાં જેટલો ફેરફાર થયો એટલું આપણે કાર્ય કરેલું છે, અથવા તો મેં જેટલું કાર્ય કરેલું છે એ પ્રમાણે એની આંતરિક ઉર્જામાં ફેરફાર થયેલો છે. આવું હું આના ઉપરથી કહી શકું. આના ઉપરથી કહી શકો. શું કામ? તો કે કાર્ય જે ઉષ્મા આપેલી છે એ સમાન આપેલી છે. ઉષ્મા બંનેની અંદર સમાન આપેલી છે. એની આંતરિક ઉર્જામાં ફેરફાર સમાન થયો, એના તાપમાનના ફેરફાર કેટલો થયો? સમાન થયો. પરંતુ અમારે એની અંદર જોવું હોય કે ભાઈ કાર્ય કેટલું થયું, તો કઈ રીતે જોઈ શકું? તો કે એની આંતરિક ઉર્જામાં થયેલા ફેરફાર ઉપર જેટલું આંતરિક ઉર્જામાં જેટલો ફેરફાર થયો એટલું જ આપણે કાર્ય કર્યું કહેવાય.
આપણે એટલું કાર્ય કર્યું કહેવાય. તો હું આ રીતે લખી શકું કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ WAD. એ કે સાહેબ WAD શું છે? WAD નો મતલબ થાય કે આપણે જે અહીંયા સમોષ્મી પ્રકરણ લીધું એનું કાર્ય છે આ. કે સમોષ્મી પ્રકરણની અંદર તમે કેટલું કાર્ય કરેલું છે? ક્યારે? તો કે સમાન ઉષ્મા આપો ત્યારે. સમોષ્મી પ્રકરણની અંદર તમે કેટલું કાર્ય કરેલું છે એ કોના ઉપર આધારિત રાખશે? તો કે એની આંતરિક ઉર્જામાં થયેલા ફેરફાર ઉપર આધારિત રાખશે. શેના ઉપર આધારિત છે? તો કે એની આંતરિક ઉર્જામાં થયેલા ફેરફાર ઉપર આધારિત છે. બસ આ જ વસ્તુ મિત્રો આપણે એના આંતરિક ઉર્જામાં થયેલા ફેરફાર ઉપરથી આપણે સમજવાનું છે કે જ્યારે પણ સમોષ્મી પ્રકરણ હોય ત્યારે એની અંદર થયેલું કાર્ય એ કેટલું હશે? તો કે એની આંતરિક ઉર્જામાં થયેલા ફેરફાર જેટલું જ હશે. આ વસ્તુ આપણે આની અંદરથી શીખાય. કઈ રીતે? તો કે એની અંદર ઉષ્મા સમાન છે, કાર્ય અલગ અલગ. એની અંદર આપણે અહીંયા વલોણું લીધું, અહીંયા શું લીધું? વિદ્યુત લીધો, પરંતુ એની ઉષ્મામાં થયેલો ફેરફાર છે એ આપણે સમાન જોવા મળ્યું. એના ઉપરથી હું એમ કહી શકું કે એનું કાર્ય પણ એટલું જ થયું. તો આ મિત્રો આપણે એના જે બે ફેરફારો છે. અને બીજી એક વસ્તુ આપણે આની અંદરથી જોવાની છે કે મને કયો છે આપણે આ થોડુંક નવું છે અને વિચારીને તમારે મને સમજી અને મને કહેવાનું છે કે ડેલ્ટા યુ બરાબર શું છે? WAD. તો મિત્રો અહીંયા આગળ તમારે ડેલ્ટા યુ બરાબર આ રીતે પણ આવશે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ W. એનો મતલબ શું થાય કે ડેલ્ટા યુ બરાબર ક્યારેક કાર્ય પ્લસ થયું હોય, ક્યારેક માઇનસ થયું હોય. કે કઈ રીતે ખબર પડે કે એની અંદર કાર્ય છે એ પ્લસ થયું કે માઇનસ થયું? કઈ રીતે ખબર પડશે? તો કે જ્યારે પણ આપણે પ્રણાલી પર કાર્ય કરીએ છીએ, પ્રણાલી પર કાર્ય કરવામાં આવે તો એનું મૂલ્ય કેવું મળશે? ધન મળશે. એટલે એનો મતલબ શું થાય કે આ પ્રણાલી ઉપર મેં વલોણાથી કાર્ય કર્યું, પ્રણાલીની અંદર મેં કાર્ય કર્યું, તો આનું મૂલ્ય કેવું મળ્યું? ધન મળ્યું આપણે. પરંતુ પ્રણાલી દ્વારા કાર્ય કરવામાં આવે કોના ઉપર? પર્યાવરણ ઉપર. આનો મતલબ શું થાય કે પર્યાવરણ છે જ્યારે પ્રણાલી ઉપર કાર્ય કરશે. શેના ઉપર કાર્ય કરશે? પ્રણાલી ઉપર કાર્ય કરશે તો એનું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. કેવું આવશે? ધન. પરંતુ જ્યારે આ પ્રણાલી છે એ કેના ઉપર કાર્ય કરશે? પર્યાવરણ ઉપર. એટલે કે જ્યારે પણ એ ઉષ્મા શું કરશે? પર્યાવરણને આપશે. જ્યારે આ પ્રણાલી છે ઉષ્મા કોને આપશે? પર્યાવરણને આપશે. તો એનો મતલબ શું થાય કે પ્રણાલી દ્વારા કાર્ય થયું કોના ઉપર? પર્યાવરણ ઉપર. કોના ઉપર? પર્યાવરણ ઉપર. તો ત્યારે એનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. કેવું આવશે? ઋણ આવશે. તો અત્યારે મિત્રો આપણે એને આંતરિક ઉર્જામાં થયેલા ફેરફાર છે એ સમજ્યા આપણે બે પદ્ધતિ દ્વારા. એક યાંત્રિક કાર્ય કરવાથી અને વિદ્યુત કાર્ય કરવાથી એની યાંત્રિક ઉર્જામાં શું ફેરફાર થયો એ વસ્તુ હવે આપણે સમજ્યા. હવે આપણે એના પછીનો એનો જે ત્રીજો ટોપિક છે એની ઉષ્મામાં ફેરફાર કરવાથી એની આંતરિક ઉર્જામાં શું ફેરફાર થાય એ વસ્તુ હવે આપણે સમજીએ. ત્યારબાદ હવે મિત્રો આપણે આંતરિક ઉર્જા ઉપર જે ઉષ્માની અસર શું થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા હું ફરી પાછો એક પ્રણાલી લઈ લઉં. આપણે પ્રણાલી લેવાની છે, મૂકવાની છે, લેવાની છે, મૂકવાની છે. આ ચેપ્ટરની અંદર આ જ કરવાનું છે આપણે. પ્રણાલી એટલે શું એ આગળ તમને બધો ટપો પડી જાય. પ્રણાલી એટલે શું? તો કે આ જે બીકર છે એવું શું છે? પ્રણાલી છે. આપણે પ્રણાલી લેવાની છે, મૂકવાની છે, લેવાની છે, મૂકવાની છે. તો હવે આપણે આંતરિક ઉર્જાનો ફેરફાર છે આપણે ઉષ્મા દ્વારા સમજીએ. કોના દ્વારા સમજીએ? આપણે ઉષ્મા દ્વારા. ધારો કે આ પ્રણાલી છે એની અંદર અત્યારે પાણી છે, પરંતુ અત્યારે ધારો કે આની કઈક ઉર્જા છે કે નહીં? ધારો કે આની ઉર્જા કેટલી છે? UA જેટલી છે અને તાપમાન ધારો કે TA જેટલું છે. તાપમાન કેટલું છે? TA જેટલું છે. પરંતુ હવે હું અહીંયા આને ઉષ્મા આપું, અહીં બર્નર મૂકી દઉં. આ બર્નર વચ્ચે કોઈ ખોટું લગાડતા નહીં. આ શું છે મિત્રો? તો કે બર્નર છે. શું છે? બર્નર. તો આ જે બર્નર છે મિત્રો
એ બર્નરથી હું આ પ્રણાલીની અંદર પાણી ગરમ કરું. અહીં યાદ રાખજો કે આ સમોષ્મી પ્રણાલી છે નહીં. કેવી પ્રણાલી છે કે એની અંદર ઉષ્મા એન્ટર થઈ શકે, બહાર નીકળી શકે, દ્રવ્ય અંદર એન્ટર થઈ શકે, બહાર નીકળી શકે, એવા પ્રકારની પ્રણાલી છે. કેવી પ્રણાલી છે? સાદી પ્રણાલી છે. કેવી પ્રણાલી છે? સાદી પ્રણાલી છે. તો એના ઉપર જ્યારે હું ઉષ્મા વધારું, પહેલા ધારો કે એની આંતરિક ઉર્જા કેટલી હતી? UA જેટલી હતી. કેટલી હતી? UA જેટલી હતી. તાપમાન કેટલું હતું? TA જેટલું હતું. કેટલું હતું? TA જેટલું. પછી મેં તાપમાનમાં વધારો કર્યો, ઉષ્મા આપી એને. ઉષ્મા હું બર્નર દ્વારા આપું તો સ્વાભાવિક વસ્તુ એને તાપમાનમાં શું થાય? ફેરફાર થાય. શું થશે? તાપમાનમાં ફેરફાર થશે. તો હવે આને મેં ગરમ કર્યું ઘડીક વાર પૂરતું, થોડીક વાર ગરમ કર્યું તો પાણી ગરમ થઈ ગયું. પાણી ગરમ થઈ ગયું. હવે જો પાણી જો ધુવાળા નીકળ્યા, પાણી ગરમ થઈ ગયું. કેવું થઈ ગયું? ગરમ થઈ ગયું છે મિત્રો. તો કે ધારો કે હવે પાણી ગરમ થઈ ગયા પછી મેં બર્નર બંધ કરી દીધું. હવે હું એનું તાપમાન માપીશ તો મને ધારો કે તાપમાન કેટલું મળ્યું? TB જેટલું મળ્યું. કેટલું મળ્યું? TB જેટલું. અને હવે મેં એના ઉપર આંતરિક ઉર્જા જોઈ તો કેટલી મળી? UB જેટલી મળી. યાંત્રિક ઉર્જા કેટલી મળી? UB જેટલી મળી. તો આ સરળ વસ્તુ છે ઉષ્મા. પરંતુ ચોપડીવાળા એવા ગધનાગરી આઈટમ છે, એને શું કર્યું તો કે પહેલા એક પ્રણાલી લ્યો, એટલે કે એક બીકરની અંદર પાણી ભરી લ્યો, એને રાખો, એની ઉષ્મા ઉર્જા, એની આંતરિક ઉર્જા માપો, એનું તાપમાન માપ્યું, આપણે મળ્યું કેટલું? UA અને TA. હવે કે તમારે આને શું કરવાનું છે? ગરમ કરવા નથી, કે ગરમ કરવા વર્ગી જતા નહીં. ગરમ કરવા વર્ગી જતા નહીં. પેલા શું લેવાનું છે તો કે એક મોટું બધું તો પેલું લેવાનું છે, જે આપણે લગ્ન ગાળાની અંદર જે ઓલો મોટો ટોપ હોય શાક બનાવવાનો, દાળ બનાવવાનો, એવો ટોપ લેવાનો છે. એની અંદર ફૂલ કડકડતું ગરમ પાણી નાખવાનું છે. એની અંદર શું કરવાનું છે? કડકડતું ગરમ પાણી નાખવાનું છે. તો ફૂલ આની અંદર ગરમ પાણી છે. અત્યારે સમજી લો કે આ મોટો બધો ટોપ છે, આની અંદર ગરમ પાણી છે. ત્યારબાદ હું બીકરને ઉપાડીને હળવેકથી આની અંદર એડ કરી દઉં. બીકરને આની અંદર એડ કરી દો. બીકરને આની અંદર એડ કરી દો. ધારો કે આનું તાપમાન અત્યારે કેટલું છે? TB જેટલું છે. જ્યારે મેં બીકર નહોતું નાખ્યું ત્યારે એનું તાપમાન કેટલું હતું? TB જેટલું હતું. એની અંદર આ બીકરનું તાપમાન કેટલું છે? TA જેટલું છે. આની અંદર જે પાણી છે એનું તાપમાન કેટલું છે? TA જેટલું છે. તો હવે મિત્રો હું આ બીકરને ઉપાડીને નાખી દઉં તો બીકરનું તાપમાન કેટલું થઈ જાય? બીકરનું તાપમાન કેટલું થઈ જાય? TB જેટલું. કેટલું થઈ જાય? TB જેટલું. તો હવે એની ઉષ્મામાં કંઈક ફેરફાર થયો હોય કે નહીં? ઉષ્મા કેટલી થઈ જાય? UB જેટલું. તો આપણે શું કર્યું? આપણે હેઠેથી બર્નર હળગ્યું એની કે ભાઈ બર્નર રહેવા દેજો, એ લેતા નહીં. શું કરજો? મોટો ટોપ લેજો, એની અંદર બીકર નાખજો અને પછી એના તાપમાનમાં વધારો કરજો. ભાઈ તમને આમ શું વાંધો હતો? એટલે આ ઝોપડીમાં NCERTમાં અવરે રવાડે સળાવવાના ધંધા છે નકર. જાણી જોઈને તમારે વિચારવું કેમ જાજુ પડે? આ વસ્તુ કરેલી છે એની અંદર. વિચારવાનું કેમ જાજુ? એ કે માંડી કે આમાં ટપો પડતો હોય ત્યાં કે આવો અવરે રવાડે ચડાવે તો મગજ હલી. એટલે આપણે એક વખત સમજી લે, બાકી આપણે યાદ રાખવાનું છે નહીં. આપણે માત્ર ને માત્ર શું સમજવાનું છે કે એને શું કર્યું છે? ગરમ કર્યું છે. તો હવે હું અહીંયા જોઉં મિત્રો તો કે એના આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર છે? એની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો તો કે UB માઇનસ UA જેટલો. કેટલો ફેરફાર થયો? UB માઇનસ UA જેટલો. એના તાપમાનમાં કેટલો ફેરફાર થયો તો કે TB માઇનસ TA જેટલો. કેટલો? TA જેટલો. તો એ કે સાહેબ આમાં સમજ્યા શું નહીં કે આપણે ઉષ્મા ઉર્જા જે છે એ આપણે જે ઉષ્મા દ્વારા જે એની આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર છે એ સમજ્યા શું? તો અહીંયા મિત્રો હવે હું એમ કહી શકું કે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q. જો Q એટલે શું છે? ઉષ્મા થાય. શું થાય? ઉષ્મા થાય. એ અગાઉ મેં તમને કહી દીધેલું છે. Q એટલે શું થાય? ઉષ્મા થાય. શું થાય? ઉષ્મા. કઈ રીતે આપણે સમજીએ કે ડેલ્ટા U બરાબર એના ઉપર જે તમે ઉષ્મા આપેલી છે, જે તમે બર્નરથી જે આ ઉષ્મા આપેલી છે એટલો એની અંદર શું થશે? ફેરફાર થશે. શું થશે? ફેરફાર થશે. સમજ પડે કે નહીં મિત્રો? જો હું શું કહેવા માંગુ છું, આપણે સમજવાનું શું છે તો કે આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય ઉષ્મા દ્વારા, એ વસ્તુ સમજવાની છે.
તો એની અંદર આપણે સમજ્યા કે ભાઈ તમે જેટલી આંતરિક ઉર્જા આપો એ પ્રમાણે એની તમે જેટલી ઉષ્મા આપો એ પ્રમાણે એની આંતરિક ઉર્જામાં શું થશે? ફેરફાર થશે. એની યાંત્રિક ઉર્જામાં ફેરફાર થશે. સ્વાભાવિક વસ્તુ મિત્રો, તમે જેટલું ગરમ કરો એટલું આમાં શું થશે? ફેરફાર થશે. આમાં ફેરફાર થાય તો અહીંયા ફેરફાર થાય, તો એના લીધે આમાં પણ ફેરફાર થાય. તો આપણે કહી શકીએ આ પ્રમાણે કે ભાઈ એની ઉષ્મામાં થયેલો ફેરફાર છે. તમે ઉષ્મા કેટલી આપો એના લીધે એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. ઉષ્મા કેટલી આપો એના લીધે એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. કોની પ્રણાલીની? તો આ વસ્તુ આપણે મિત્રો સમજ્યા કે એની આંતરિક ઉર્જામાં થયેલો જે ફેરફાર છે એ ઉષ્મા દ્વારા કઈ રીતે થાય. અને આના મૂલ્યો પણ છે પ્લસ માઇનસ આવી શકે. કઈ રીતે પ્લસ માઇનસ આવે? વિચારો જોઈએ, હું અહીંયા તાપમાનમાં વધારો કરું કે ઘટાડો કરું, તો ધારો કે એની યાંત્રિક ઉર્જામાં શું થયો? ઘટાડો થયો. પહેલા કેટલી હતી? UA જેટલી હતી. પછી ધારો કે UB જેટલી હતી. ધારો કે પહેલા હતી 5, પછી થઈ 3. અહીંયા શું થશે? 3 માઇનસ 5 તો કેટલા થશે? -2. માઇનસ Q આવ્યું કે નહીં? ડેલ્ટા U બરાબર શું થાય? -2Q. તો માઇનસ ક્યારે આવશે? તો કે આ જે ઉષ્મા છે એની અંદર આ પ્રણાલી દ્વારા કાર્ય થશે. શું થશે? પ્રણાલી દ્વારા. કોના ઉપર? તો કે પર્યાવરણ ઉપર. કોના ઉપર? પર્યાવરણ ઉપર કાર્ય થશે. પરંતુ પર્યાવરણ એટલે કે આપણે અહીંયા અત્યારે આ લેવાનું છે, આના ઉપર આના દ્વારા કાર્ય. પરંતુ એના હિસાબે શું થાય કે આ પર્યાવરણ ઉપર કાર્ય કરે તેનું મૂલ્ય કેવું આવશે? ઋણ. પરંતુ પ્રણાલી પર કાર્ય થાય. ખાલી શબ્દ શું છે? દ્વારા અને પર. દ્વારા એટલે કે આ પ્રણાલી દ્વારા કાર્ય થાય કોના ઉપર? પર્યાવરણ ઉપર. અને પર્યાવરણ દ્વારા કાર્ય કોના ઉપર થાય? પ્રણાલી પર. તો એનું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. પરંતુ જો પ્રણાલી કાર્ય કરશે કોના ઉપર? પર્યાવરણ ઉપર, તો એનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. રેડી? તો આ વસ્તુ આપણે મિત્રો સમજ્યા કે આંતરિક ઉર્જામાં જે ફેરફાર થાય એ કોના દ્વારા થાય? 3 વસ્તુ આપણે સમજ્યા: ઉષ્મા દ્વારા, યાંત્રિક કાર્ય દ્વારા અને વિદ્યુત દ્વારા. એ ત્રણેય ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે આ પ્રણાલીની જે અવસ્થા છે એ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જે એની આંતરિક ઉર્જા છે એનો આધાર રાખે છે. તો આપણે કહી શકીએ કે આ જે આંતરિક ઉર્જા છે એ શું છે? અવસ્થા વિધેય છે. શું છે? અવસ્થા. એટલે કે એ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે, નહીં કે એની અંદર થયેલો જે વચ્ચેનો જે પ્રક્રિયાનો જે ગાળો છે એ ગાળા ઉપર આધાર રાખતું નથી. તો આપણે અત્યારે હાલમાં આ વસ્તુ છે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. જો કે આમાં એટલું બધું કંઈ ખાસ છે નહીં, પરંતુ આ જે પ્રથમ નિયમ છે આપણે અગાઉ હમણાં જોયું. એની અંદર જે યાંત્રિક કાર્ય છે અને જે ઉષ્મા છે એના ઉપર આધારિત છે. કઈ રીતે? તો કે એના ઉપર જે આપણે આ ડેલ્ટા U છે કે એની યાંત્રિક ઉર્જામાં કેટલો ફેરફાર થયેલો છે એ વસ્તુ આપણે સમજવી હોય તો શું જોવું પડે? એના ઉપર થયેલું કાર્ય જોવું પડે કે ભાઈ કેટલું કાર્ય થયું પ્લસ એને કેટલી ઉષ્મા આપવી પડી એના ઉપર આધારિત છે. કે આ બંનેનો તમે સરવાળો કરો તો આપણે એની યાંત્રિક ઉર્જાનો શું મળી જાય? તફાવત મળી જાય. એની યાંત્રિક ઉર્જાનો શું મળી જાય? તફાવત મળી જાય. આ નિયમ કોના ઉપરથી આવ્યો? તો કે આપણે યાંત્રિક ઉર્જાના તફાવત, આ યાંત્રિક ઉર્જા છે એના ઉપર જે યાંત્રિક કાર્ય છે અને જે ઉષ્મા દ્વારા જે ફેરફાર થયો એના ઉપરથી આ નિયમ થયો કે ભાઈ ડેલ્ટા U બરાબર W પ્લસ Q. પરંતુ એક બીજો નિયમ છે મિત્રો કે નિરાળી પ્રણાલીમાં ઉષ્મા અચળ રહે છે. આનો મતલબ શું થાય કે ભાઈ નિરાળી પ્રણાલી છે એની અંદર આપણે કાંઈ પણ કાર્ય કરી શકતા નથી. કેમ કે એની અંદર જો હું ઉષ્મા પણ આપી શકતો નથી એટલે Q નું મૂલ્ય કેટલું થશે? 0 થશે. જો એની અંદર હું ઉષ્મા આપી શકતો નથી, કેમ કે નિરાળી પ્રણાલી એટલે કે એનું પડ છે એ ફરતી બાજુથી કમ્પ્લીટ હોય કે એની અંદર તમે ઉષ્મા એન્ટર કરી શકો નહીં કે ઉષ્મા બહાર કાઢી શકો નહીં. તો એ પ્રકારનું હોય એની અંદર ઉષ્મા કેટલી થાય? 0. જો ઉષ્મા 0 થાય એના ઉપર કાર્ય કઈ થતું નથી.
કાર્ય કાંઈ થતું નથી. તો ડેલ્ટા યુનું મૂલ્ય કેટલું આવશે? 0. ડેલ્ટા યુનું મૂલ્ય કેટલું આવશે? 0. તો આના ઉપરથી આપણે કહી શકીએ ભાઈ નિરાલી પ્રણાલી છે આપણે એની અંદરથી ઉર્જા મેળવી શકતા નથી કે એની અંદર ઉર્જા આપી શકતા નથી. પરંતુ આપણે અત્યારે અહીંયા માત્ર ને માત્ર એટલું યાદ રાખવાનું છે કે યાંત્રિક ઉર્જામાં થયેલો ફેરફાર છે એ એની અંદર જેટલી ઉષ્મા આપેલી છે પ્લસ એની અંદર જેટલું કાર્ય થયેલું છે એના સરવાળા બરાબર થાય. કેટલી થાય? એના સરવાળા બરાબર થાય. તો આ મિત્રો વાત થઈ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે. આનું ગાણિતિક સૂત્ર તારવેલું છે, કઈ રીતે તારવેલું છે એના વિશે આપણે કાંઈ એટલું બધું ડિટેલમાં જવાની જરૂર છે નહીં. પરંતુ આ સૂત્ર છે એ ખાસ ઉપયોગી છે. આ તમારે આખા ચેપ્ટરની અંદર આનો ઉપયોગ કરવાનો થશે. એટલા માટે આ સૂત્રો છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને આ સૂત્ર શેનું છે? તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું આ સૂત્ર છે. તો આજના વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ. બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.